અહીંયા આગળ જો આ નકશો બનાવેલો છે, ત્યારબાદ આવો નકશો એ જ પેટર્ન એ જ પછી આ પ્રમાણે નકશો છે આ થોડો મોટો છે પણ અંદરનું જે આ નકશો છે એ તો છે જ. ત્યાર પછી બાજુમાં આ બધા અલગ અલગ નકશા કેવી રીતે બનાવવા તો એનો વિડીયો આજે આપણે જોવાનો છે. આ ફક્ત બ્લેક એન્ડ વ્હાઇટ બોર્ડર, ફક્ત બોર્ડરવાળો છે ને રસ્તા છે, બરાબર. એવી રીતે આ બોર્ડર રસ્તાની અંદર નાના નાના ઘર પણ આપેલા છે. અહીંયા આગળ બધા જ બ્લોક પણ આપેલા છે, નાના નાના બધા જ ઘરનું એ બધું છે. તો આ બધા આ પણ થોડો ડાર્ક નકશો બનાવેલ છે એ પ્રમાણે છે. આ ડિટેલમાં છે, આ રંગીન છે. તો આવા અલગ અલગ નકશા કેવી રીતે બનાવવા એનો વિડીયો આપણે આજે જોઈશું. જય હિન્દ. અહીંયા વોટ્સઅપની અંદર મારી પાસે એક PDF ફાઇલ છે. એ PDF ફાઇલને હું ઓપન કરું છું. હવે અહીંયા નકશો દેખાય છે, આ સેટેલાઇટનો નકશો છે. આપણે આને થોડો પેન્સિલ વર્કવાળો નકશો બનાવવો છે, તો સ્ક્રીનશોટ લઈ લીધો. હવે આપણે જઈશું ઇમેજની અંદર, આલ્બમની અંદર. એની અંદર આપણે જે સ્ક્રીનશોટ લીધો છે એ સ્ક્રીનશોટ આવશે. એને આપણે ક્રોપ કરી દઈશું. હવે આટલી ઇમેજનો આપણે પેન્સિલવાળો રફ નકશો બનાવવો છે. પછી એને આધારે જે તે ફિલ્ડમાં આપણે જઈશું અને પાકો નકશો બનાવીશું. હવે આપણી પાસે ક્રોપ ઇમેજ આવી જાય છે. તો મારી પાસે 1, 2 અને 3 પ્રોમ્પ્ટ છે. તો પહેલો પ્રોમ્પ્ટ આપણે કોપી કરશું અને આપણે ગૂગલ ઉપર ChatGPTની અંદર અહીંયા chatgpt.com છે એની અંદર જવાનું અને ત્યાં આગળ આ પ્રોમ્પ્ટને આપણે પેસ્ટ કરી દઈશું. એ પહેલાં આ પ્લસનું જે આઇકોન છે ત્યાં એડ ફોટોસ, એટલે ફોટો એડ કરવાનો થશે. આ રહ્યો આપણે કોપી કરેલ ક્રોપ કરેલ ફોટો આપણે અહીંયા એડ કરી દઈશું. આપણા જે પ્રોમ્પ્ટ હતા તે આપી દઈશું. પ્રોમ્પ્ટ 1 લખ્યું છે, ડિલીટ કરી દઈશું. બસ આનું આ જ રાખવાનું છે, એની મેળે નકશો બનાવી દેશે. અહીંયા લિમિટ પતી ગઈ છે એટલે આપણે હવે જઈશું જેમિની જોડે. જેમિની AI એની અંદર પ્રોમ્પ્ટ એ જ નાખીશું, કોઈ બદલાવ નહીં. પ્લસની અંદર અપલોડ ફાઇલ, એમાં ફોટો જ અપલોડ કરવાનો આવશે, બરાબર. પહેલો ફોટો જે છે એ આપણે અપલોડ કરી દઈશું. પ્રોમ્પ્ટ 1 આપીશું અને અગાઉની જેમ આપણે માત્ર કમાન્ડ અહીંયા રાખીશું, બરાબર. અહીંયા જેમિનીમાં ખાસ ધ્યાન રાખવાનું, પ્રો, ફાસ્ટ, થિંકિંગ અને પ્રો. તો પ્રો વર્ઝન સારું રહેશે અને એ પ્રમાણે એ નકશો બનાવી આપશે. તો જોઈએ હવે આ કેવો નકશો બનાવે છે. તો અહીંયા નકશો તૈયાર થયો છે. જો આપણો ઓરિજિનલ નકશો છે એ જુઓ ધ્યાનથી. તો એમાં આગળવાળો જમણી સાઈડ આગળ ખૂણાવાળો ભાગ છે, ધીરે ધીરે એ થોડો પહોળાઈમાં વધતો જાય છે. પછી ઉપર માથાવાળો ભાગ છે, પાછળ પણ થોડો વધારે મોટો ભાગ છે. તો એવી જ ઇમેજ અહીંયા જનરેટ થઈ છે, તમે અહીંયા જોઈ શકો છો. બસ આ જ ઇમેજને તમારે સેવ કરી દેવાની છે. હવે આવું જતું રહ્યું તો આ 3 લાઈન છે એની અંદર ક્યાં હોય, તો આ જે પહેલું ચેટ હોય ને એની અંદર આપણી ઇમેજ હોય છે. ઇમેજ ઉપર ક્લિક કરી રાખવાનું, ડાઉનલોડ ઇમેજ કરી દેવાનું. આ ઇમેજ તમારી આવી ગઈ. બીજા પ્રોમ્પ્ટ છે એ પણ જોઈ લઈએ. તો આપણે હવે જઈશું ન્યૂ ચેટની અંદર. ઇમેજ તો આપણે એ જ રાખીશું. આજે 7.7 AM છે ને ત્યાં ક્રોપ કરી હતી ને એ રાખીશું. ઉપર તો જે જનરેટ થઈ હતી એ હતી. હવે પ્રોમ્પ્ટ બદલીશું, બીજા પ્રોમ્પ્ટ લઈશું. આ રહ્યા પ્રોમ્પ્ટ નંબર 2. જો તમે પ્રોમ્પ્ટ 1નો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, પ્રોમ્પ્ટ 2નો સ્ક્રીનશોટ લઈ લો. એને આપણે કોપી કરીશું અને અહીંયા આગળ પેસ્ટ કરી દઈશું. પ્રોમ્પ્ટ 2 સરસ મજાનો. અહીંયા ફાસ્ટ છે તો ફાસ્ટમાંથી આપણે કરીશું પ્રો અને નકશો બનાવવા માટે આદેશ આપ્યો. તો અહીંયા નકશો તૈયાર છે. જો આ રફ વર્ક માટે આવા નકશા કામ લાગતા હોય છે. ત્યારબાદ અંદર આપણે પાકું કામ કરવાનું હોય છે. તો આપણો જે મૂળ નકશો છે એમાં જમણી સાઈડ ખૂણાવાળો ભાગ છે, ધીમે ધીમે થોડો પહોળો થતો જાય. ઉપર માથાવાળો ભાગ આમ ચકલીની ચાંચ જેવો આકાર લાગે, બરાબર. એવી જ રીતે અહીંયા પણ આ એવી જ ઇમેજ તમને જોવા મળી રહી છે. એને પણ ડાઉનલોડ કરી લેવી છે. તો અહીંયા આગળ આપણે 2 પ્રોમ્પ્ટ 2 અલગ અલગ પ્રકારના નકશા બનતા જોયા. ફરી વખત આપણી પાસે ત્રીજા પ્રોમ્પ્ટ પણ છે જ. તો ન્યૂ ચેટમાં જઈશું.
નકશો આપણે અપલોડ કરીશું. હવે આપણી જે ઇમેજ હતી ને 7.7 AM વાળી હતી, 10 અને 13 આપણે જનરેટ કરીને એ છે, બરાબર. 7.7 AM વાળી મૂળ ઇમેજ જે આપણને આપવામાં આવી છે તે છે. સાચું કામ તો ફિલ્ડ વર્કમાં જ થશે. અહીંયા તમને માત્ર સંદર્ભ મળી રહેશે કે આવું આકૃતિ દોરવાની છે. હવે આ જે પ્રોમ્પ્ટ 3 છે ને એ એવી રીતે તમે તમારી રીતે લખીને બોલીને અંદર જે કંઈ કરવા માગતા હોય એ પ્રમાણે આપી શકો છો. એટલે અહીંયા સેલ્ફ સર્વિસ એવું લખેલું છે. મેં અહીંયા આવું લખ્યું છે, બોર્ડરથી હાઇલાઇટ કરેલો ભાગ છે તો તેનો હાથથી તૈયાર કરેલો નકશો તૈયાર કરી આપો. બરાબર. તો આપણે પ્રો વર્ઝનમાં જઈશું અને નકશો તૈયાર કરો એવું કીધું છે. તો જોઈએ કેવું બનાવે છે. મને આ પ્રમાણે સરસ મજાનો નકશો બનાવીને આપો. હવે આ પ્રોમ્પ્ટમાં આપણે એવું કીધું ને કે હાઇલાઇટ કરેલો ભાગ જ જોઈએ, તો આણે એવું કીધું કે પેન્સિલ વાપરો ને બોર્ડર આવી કરો, નામ કરો, તેમ કરો. તો આપણે કીધું કે તમે જે કીધું ને એ પ્રમાણે મને નકશો બનાવીને આપો. હવે જોઈએ કે આપણો નકશો જે છે આ એ પ્રમાણે બનાવે છે કે નહીં. ના બનાવે તોય ચિંતા નહીં, ન્યૂ ચેટમાં જવાનું. અહીંયા ઉપર 3 લાઈન છે ને એમાં ન્યૂ ચેટમાં ક્લિક કરો એટલે ફરી વાર બનાવે. જો અહીંયા નકશો બની ગયો છે. આ એનો એ જ નકશો એણે આપી દીધો. એણે એનું કામ અંદર કર્યું નથી. ત્રીજા પ્રોમ્પ્ટ પણ આપણે જોઈ લઈએ. આને પણ ડાઉનલોડ કરી લઈએ. ત્રીજા અને અંતિમ પ્રોમ્પ્ટ આપણી પાસે લોકેશનવાળા છે. હવે આ લોકેશન ક્યાંથી આવી એ પ્રશ્ન થાય તો એ પણ બતાવી દઉં. તમને ટેક્સ્ટ મેસેજ આવ્યો હશે. ટેક્સ્ટ મેસેજની અંદર આ લોકેશન HLB નંબર જે છે એની નીચે મેપ આપ્યું હોય છે. તો આખું કોપી કરી લેવાનું. કોપી કરીને અહીંયા આગળ પેસ્ટ કરી દેવાનું. હવે મારી પાસે એના પ્રોમ્પ્ટ ઓલરેડી છે જ, બતાવું. આ રહ્યા પ્રોમ્પ્ટ. એને હું કોપી કરીશ, એ પ્રોમ્પ્ટને અહીંયા પેસ્ટ કરીશ અને આ જે નકશાની લિંક લખ્યું છે ને એ લિંક અહીંયાથી આગળનો જે ભાગ હતો એમાંથી કોપી કરીને અમારા મેસેજમાં મૂકી દઈશ. છે આ પ્રોપર પ્રોમ્પ્ટ તૈયાર થઈ ગયા. હવે આને જ આપણે કોપી કરી લઈશું અને ChatGPTની અંદર જેમિની એઆઈની અંદર આપણી ઇમેજ પણ મૂકી દઈશું. 7.7 AM વાળી હતી. સાથે સાથે નકશો પણ મૂકી દઈશું. આ પ્રમાણે સરસ મજાનો નકશો બનાવીને આપો. ફાસ્ટ છે તો આપણે પ્રો કરી દઈશું. નકશો તૈયાર થઈ રહ્યો છે. એણે કીધું છે